જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગામ મોટા કાલાવડ જે આપણા જયદેવભાઈ વારોતરિયા એમનું આ જંગીર જે આપણે ઠેસર કહી કે જે કઠોર અને અન્ય પાક રાયડો પછી ધાણા જીરું અને અલગ અલગ જે પાક હોય શિયાળુ પાક એમાં ખાસ કરી અને જે પહેલાથી જે ઘણી આ જ કંપનીના જે ઠેસર હતા એમાં જંગીર એમાં ઘણો સુધારો કરેલો છે અને સારું ચોખ્ખું માલ કાઢે। આપણે કહીએ ને કે આપણે ધાર દેવી પડે સુકડીમાં કાઢી કચરો આવે તો જેમ જેની વસ્તુ હોય તેમાં માલ ચોખ્ખો આપે છે। અને આપણે આજે લાઈવ એમને જે અત્યારે એક ખેડૂતને ત્યાં રાયડાનું કામ ચાલુ છે ત્યાં લાઈવ જઈ અને આપણે ખરેખર જોયું કે ખરેખર આપણે પેલા જે કચરો જેમ તેમ માલ આવતો અને ક્યાંક ને ક્યાંક આપણે ભાવમાં પણ 5-10 રૂપિયાનો કાપ મળતો, તો અત્યારે નવી ટેકનોલોજી દ્વારા અને નવા સુધારા કરી અને જે આ જંગીર આપણે કંપની આપ્યું છે એમાં હમણાં જયદેવભાઈ અત્યારે સતત આજ 10 દિવસથી આ ચાલુ છે, એને અલગ અલગ વિસ્તારોમાં જાય છે અને ઘણા ખેડૂતને પણ સંતોષ થાય છે કે અત્યારે જે આ નવો સુધારો કર્યો કંપની એમાં ઘણો પણ એવો ખેડૂત ફાયદો છે। પણ હવે ખાસ જે સુધારો કરેલો છે એ આપણે જયદેવભાઈની આગળથી સાંભળીએ કે શું સુધારો કરેલો છે અને એ ભાણવડ તાલુકાની આજુબાજુ વિસ્તારમાં તમામ વિસ્તારોની અંદર કોઈ પણ ખેડૂતની ક્યાંય પણ કોઈ પણ પાક કાઢવો હોય તો જયદેવભાઈને મળજો અને જયદેવભાઈને નંબર પણ આપણે આપશું। પણ આપણે આમાં શું સુધારો કરેલો છે એ જયદેવભાઈના મોઢેથી આપણે સાંભળીએ કે આ જંગીર કુકડીમાં જે પહેલા હતું એ જ કંપનીનું છે એ રીતે જ છે, પણ આમાં કંઈક નવું છાયણા અને જે ઘણી વસ્તુ હોય એમાં ઘણો સુધારો કરી અને કંપનીએ પાછું નવું એક મોડલ બનાવ્યું। તો જયદેવભાઈ ખરેખર આમાં વસ્તુમાં શું સુધારો કરેલો? એમાં સુધારો કરેલો એવી છે કે કટરનો જે હોય ને એમાં ફેરફાર કરેલો છે। પછી આપણે છાયણા જે તાત્કાલિક હોય તો પટ્ટી ફેરવવાની હોય તો એમાં સુધારો કરેલા છે। એ પછીના કટર છાયણા સ્પીડ પછી હવાનું માલ ચોખ્ખો આવે ને બસ એટલે ને માલ ખેડૂતને ચોખ્ખો જ જોઈએ। હા, ખેડૂતનો માલ ચોખ્ખો અને આવી ઘણી વસ્તુ હોય અને કાંઠું બાંધું કોઈ યાદ થતું નહીં, કાંઠું કઈ થતું નથી, કઈ નહીં તાત્કાલિક છે કલાકો ઓછી ને કાંઠું થતું નથી। આપણા ખેતરમાં છે ને તાત્કાલિક ચોખ્ખો માલ આવે છે, ડાયરેક્ટ ખેડૂતને છે ને જ્યાં ફુગાડવું હોય તો ફૂગી જાય છે અને ખરેખર 5 રૂપિયા ભાવે વધારે મળે ને જે ચોખ્ખો માલ હોય જીની વસ્તુનો અને રાય ને આ વસ્તુ છે જીરું ની આપણે ચોખ્ખું કરી ઘણું આપણે ઉડી પણ જાતું કરવા અને કચરો ભેગો હોય તો આપણે બજાર ભાવ પણ ઓછા આવતા હોય। ખરેખર એક વસ્તુ ખેડૂત માટે ક્યાંક ને ક્યાંક કઈ તો એક આશીર્વાદ રૂપ પણ કહેવાય કે આવી જીની વસ્તુ કંદન ચોખ્ખી આવતી હોય તો માર્કેટની અંદર જાય તો સારો માલ અને લાઇટ પણ માલમાં રહેતી હોય જેથી આપણે ભાવ સારો મળે। પણ આવી નવી ટેકનોલોજી વારંવાર મળતી હોય અને ક્યાંક ને ક્યાંક આપણે આનો ઉપયોગ કરી અને જો આપણે 5 રૂપિયા ભાવ તો વધારે મળે પણ સારી ક્વોલિટી વાળો અને ગુણવત્તાવાળો માલ પણ આપણે માર્કેટમાં મૂકી શકીએ। અને ક્યાંક ને ક્યાંક આપણો હેતુ અને પ્રયાસ એ છે મિત્રો કે આપણા જે ખેડૂત ચેનલ છે એમાં જે નવી ટેકનોલોજી અથવા ખેડૂતની હિતની વાત હશે તે ત્યાં જઈ અને આપણે વિડીયો બનાવી તમને માહિતી આપવાનો પ્રયત્ન અને હેતુ રાખશું। મિત્રો આવા વિડીયા આપણા ચેનલની અંદર જોવા માટે ખેડૂત ચેનલ સાથે જોડાતા રહેજો અને હવામાન અને વરસાદની માહિતી તમને આપતો જ રહેશે। પણ સાઈડની અંદર કોઈ પણ આવા પ્રશ્નો હશે તો પણ આપણે સાથે લેશું। અત્યારે હાલમાં આપણે આ વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર।